નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 14 નો સૌથી અગત્યનો ટોપિક એટલે પીએન જંક્શન. આપણે લાસ્ટ લેક્ચરમાં સિલિકોન શુદ્ધ એટલે કે અંતર્ગત અર્ધવાહકમાં ડોપિંગ ઉમેરીને પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ આવા અશુદ્ધિઓ ઉમેરી અને એમાંથી પી પ્રકાર અને એન પ્રકાર આવા બે જુદા જુદા બહિર્ગત અથવા તો અશુદ્ધ અર્ધવાહકો મેળવ્યા. હવે આ જે અર્ધવાહકો છે એ સંયુક્ત રીતે પી પ્રકાર અને એન પ્રકાર ભેગા થાય ત્યારે આપણે કેવી વર્તણૂક ધરાવતું દ્રવ્ય બનાવી શકીએ એની આપણે વાત કરવાની છે. એકદમ આકૃતિ સાથે દરેક મુદ્દાને જે લખાણ આપેલું છે એ લખાણની બદલે આકૃતિ સાથે અહીંયા આપણે જોશું એટલે આઈડિયા પ્રોપર ક્લિયર થાય. તો પહેલેથી આપણે લેશું. પહેલા સ્ટેપમાં શું કરવાનું છે તો કે શુદ્ધ અર્ધવાહકનું પાતળું સ્તર લેવાનું છે, એકદમ પતલું સ્તર. પટ્ટી રોટલી હોય ને, રોટલી એને સ્તર કહેવાય, આપણો નખ હોય એને સ્તર કહેવાય, એટલું પતલું સ્તર લેવાનું છે. પણ આકૃતિમાં એટલું પતલું દર્શાવવું શક્ય નથી અને દર્શાવીએ તો સમજાવવું શક્ય નથી, એટલે એકદમ પતલું અહીંયા નથી દર્શાવેલું. પણ આ જે જાડાઈ છે એ ખૂબ એટલે ખૂબ ઓછી રાખવામાં આવે છે. આ આપણે એક શુદ્ધ લીધું, શુદ્ધ સિલિકોન, જેમાં માત્ર ને માત્ર સિલિકોન જ છે. હવે આપણે પી પ્રકાર અને એન પ્રકાર બંને એકમાં લાવવા છે, એટલે સ્ટેપ 2માં નેક્સ્ટ પ્રક્રિયામાં આપણે શું કરશું? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઈશું. શું કરીશું? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઈશું. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી અને એને પી પ્રકારનો અર્ધવાહક કરીશું. ટ્રાયવેલેન્ટ 3 વેલેન્સી એટલે એક હોલ આપે, એટલે એવી જેટલી અશુદ્ધિ આપણે આમાં ઉમેરીશું એટલી જગ્યાએ પરિપથને વિદ્યુત ભાર વાહકો તરીકે શું મળતા જશે? હોલ મળતા જશે. તો અમુક સંખ્યાના હોલ આપણે અહીંયા દર્શાવેલા છે. આ પી પ્રકારનો ભાગ આપણે અહીંયા દર્શાવ્યો. ત્રીજા સ્ટેપમાં એન પ્રકાર લાવવું છે. એન પ્રકાર લાવવા માટે શું કરીશું? થોડાક જ ભાગમાં, બધાયમાં નહીં, થોડાક ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દેશું. થોડાક ભાગમાં એક્ઝેક્ટ આપણે ધ્યાન રાખશું કે આ વિભાગના અડધો ભાગ પી પ્રકારનો ને અડધો ભાગ એન પ્રકારનો. હવે આ વિભાગમાં હું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરું. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરું એટલે શું થશે તો કે પ્રતિ પેન્ટાવેલેન્ટ પરમાણુ 1 ઇલેક્ટ્રોન મળશે. એટલે આ રીતે ઉમેરી એટલે હવે ધ્યાનથી જુઓ ને તો અમુક હોલને બૂરી દેશે. જે હોલમાં ઇલેક્ટ્રોન સંયોજાય એ તો પાછું સામાન્ય સ્ફટિક રચના મુજબ ગોઠવાઈ જશે, બરાબર. એટલે અહીંયાના અમુક હોલને બૂરી દેશે, એટલે અમુક પી પ્રકારની ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ છે એની અસર પેન્ટાવેલેન્ટ નાબૂદ કરશે, બાકીનો ભાગ એમનેમ રહેશે. એટલે આ વિભાગ છે આનો પાર્ટ પી પ્રકાર જેવો અને આ વિભાગ છે એ સમતુલ્ય એન પ્રકાર જેવો સ્ફટિક થયો. ખરેખર પી અને એન પ્રકાર બે અલગ અલગ લઈને જોડવામાં નથી આવતા. એક જ સ્ફટિક લઈને એમાં ડોપિંગ જુદી જુદી જગ્યાએ એવું કરવામાં આવે કે અમુક ભાગ એનો પી પ્રકાર તરીકે વર્તે અને અમુક ભાગ એન તરફ. તો આ રીતે બે સેક્શન થયા. એમાં ધ્યાનથી જોશો તો આપણે અહીંયા બે પાર્ટ નાખ્યા, આ પહેલો ભાગ અને બીજો ભાગ. એમાં આ પહેલો ભાગ છે ને પી પ્રકારનો સિલિકોન સ્ફટિક અને એન પ્રકારનો સિલિકોન સ્ફટિક કહેશું. અને બંને જ્યાંથી જુદા પડે છે એ વચ્ચેનો વિસ્તાર કે જ્યાં પી પ્રકાર પૂરો થાય છે ને એન પ્રકાર ચાલુ થાય છે, એ જે જોઈન્ટ લાગે છે, સાંધો લાગે છે, એને શું કહેશું આપણે? જંક્શન. તો આ પ્રમાણે પીએન જંક્શન, પી વિભાગ, એન વિભાગ અને એ ભેગા થઈ વિસ્તાર જંક્શન, પીએન જંક્શન આપણે રચ્યું. જોઈએ હવે આ રચી દીધું, હવે આગળની પ્રક્રિયા શું થશે? તો આગળ બે પ્રકારની પ્રક્રિયા થાય. એમાં પેલો પ્રકાર છે વિસ્તરણ, ડિફ્યુઝન. ડિફ્યુઝન એટલે શું? તો કે પાણી જ્યાં વધુ ભરેલું છે ત્યાંથી ઓછી ભરેલું ત્યાં સુધી જાય, અથવા એક ટાંકી ઊંચાઈએ રાખી છે ને એક ટાંકી નીચે રાખી છે, તો ઊંચાઈ પરથી પાણી ક્યાં આવે? નીચે આવે. એવું જ કંઈક અહીંયા થશે. શું થશે તો કે અહીંયા જે વહન થશે એની ઘનતાને અનુલક્ષીને થશે. વધુ સંખ્ય ઘનતા હશે ત્યાંથી ઓછી સંખ્યા ઘનતા તરફ વિદ્યુત ભારવાહકો જશે. તો વધુ ને ઓછી સંખ્યા ઘનતા એટલે શું? તો આપણને ખબર જ છે કે પી પ્રકારનો જે અર્ધવાહક છે, પી પ્રકારનો, એના માટે હોલની સંખ્યા છે એ વધુ છે. કોના કરતાં? ઇલેક્ટ્રોન કરતાં. અને એન પ્રકારનો અર્ધવાહક છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે હોલ કરતાં.
એટલે સિમ્પલી અહીંયા કોણ વધુ છે તો કે NH વધુ અને Ne છે એ ઓછા છે. જ્યારે અહીંયા NH ઓછા છે, Ne વધુ છે. એટલે કહેવાય આવું કે હોલ છે એ વધુ સંખ્યા ઘનતા ધરાવતો ભાગ, એટલે P માંથી ક્યાં જશે? N પ્રકારના અર્ધવાહક તરફ જશે. જ્યારે ઇલેક્ટ્રોન છે એ આ સેક્શનમાં વધુ છે, એટલે ઇલેક્ટ્રોન છે અહીંથી આ પ્રકારના વિભાગમાં એટલે કે N પ્રકારથી P પ્રકારના વિભાગમાં જશે. હવે ખરેખર હોલ જવાના જ નથી, જવાના તો ખાલી ઇલેક્ટ્રોન જ છે, પણ આપણે અહીંયા જ્યારે અહીંયા કોન્સેપ્ટ વાઇઝ વાત કરીએ છીએ ત્યારે એવું દર્શાવવું પડે કે હોલ અહીંયા વધુ છે એટલે અહીંથી અહીંયા હોલ જશે અને ઇલેક્ટ્રોન અહીંથી અહીં આવશે. હવે જોઈએ, ઇલેક્ટ્રોન છે ને ખરેખર આ સેક્શનમાંથી આ બાજુ આવવાના ચાલુ થાય, પણ ઇલેક્ટ્રોન કોના છે તો કે એ બંધિત ના હોઈ શકે, મુક્ત ના હોઈ શકે અને અશુદ્ધિ ના હોઈ શકે. ઉદાહરણ તરીકે હું એવી વાત કરું કે આર્સેનિક છે, તો આર્સેનિક છે એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે 5 ઇલેક્ટ્રોન આવેલા છે. પહેલો ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. હવે એમાંથી એક ઇલેક્ટ્રોન બંધમાં ન જઈ શક્યો એટલે છૂટો છે, એટલે હવે એવી રીતે દર્શાવું તો અહીંયા દર્શાવું 1 2 3 4, આ 4 બંધ બનાવ્યો અને એક છૂટો છે. એટલે આની સાથે શું છે તો કે વ્યક્તિગત રીતે જોઈએ તો વ્યક્તિગત રીતે આને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે, આને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે, તો આ કેવો બની જશે? ધન આયન. એટલે જ્યાં ઇલેક્ટ્રોન છે ત્યાં અમુક જગ્યાએ ધન આયનો છે, તો અહીંયા દર્શાવી કે આ બધા ધન આયનો છે. હવે ઇલેક્ટ્રોન જશે ક્યાં જશે તો કે આ વધુ છે, અહીંયા ઓછા છે, તો વધુથી ઓછા તરફ N થી P પ્રકાર, N થી P વિભાગમાં આ ઇલેક્ટ્રોન ગયા. ઇલેક્ટ્રોન N થી P વિભાગમાં ગયા. બીજી સ્થિતિમાં આપણે એવું દર્શાવી શકીએ કે હોલ અહીંયા વધુ છે ને અહીંયા ઓછા છે, તો અહીંથી અહીં હોલ જાય, પણ હોલ ખરેખર જતા નથી. ઇલેક્ટ્રોન તો આવ્યા ને, આવા ઇલેક્ટ્રોન બંધિત નહીં આવશે ને, આવા ઇલેક્ટ્રોન બંધિત નહીં આવશે, એટલે બંધિતના ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા શું રચી જાય? હોલ રચી જાય. ખરેખર હોલ ગતિ નથી કરતા, પણ આ ઇલેક્ટ્રોન આવીને આ ખાંચો બૂરી દે એટલે આ તટસ્થ થઈ જાય અને અહીંયા ખાલી જગ્યા રચાઈ જાય. તો આ કોની સમતુલ્ય ગતિ થઈ કે હોલ છે એ P પ્રકારમાંથી N પ્રકારમાં ગયા, ખરેખર જાતા નથી. બંધિત ઇલેક્ટ્રોન આ જગ્યા ખાલી કરીને આ ભરી દેશે. પણ એ બે પ્રક્રિયાને અંતે જોશો તો વચ્ચેનો ભાગ, એક આ ભાગ જોઈએ અને એક આ ભાગ જોઈએ, તો ધ્યાનથી જોશો ને તો આમાં શું છે તો કે અહીંયા છે એ ઋણ વિદ્યુત ભાર છે, અહીંયા શું છે? ઋણ વિદ્યુત ભાર. અહીંયા શું છે તો કે આટલો વિસ્તાર છે એમાં ધન વિદ્યુત ભાર છે. આ કયો વિસ્તાર છે? જંક્શન પાસેનો P તરફનો વિસ્તાર. આને શું કહેવાય? જંક્શન પાસેનો N તરફનો વિસ્તાર. હવે ખરેખર જો સ્ફટિક બંધારણ જોઈએ તો મેજોરિટી કોણ છે તો કે મેજોરિટી હોલ છે, અને હોલનો વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? ધન. પણ જંક્શનની નજીક કેવો વિદ્યુતભાર સર્જાઈ ગયો? ઋણ. અહીંયા ઇલેક્ટ્રોન વધુ છે એટલે આ મેજોરિટી છે, એટલે N પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ, પણ જંક્શન નજીકના વિસ્તારમાં કયો વિદ્યુતભાર રચાઈ ગયો? ધન વિદ્યુતભાર રચાણો. જંક્શનના નજીકમાં N તરફ ધન વિદ્યુતભાર અને જંક્શનના નજીકના વિસ્તારમાં P તરફ ઋણ વિદ્યુતભાર. આ વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રચાશે. કઈ રીતે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? ધનથી ઋણ તરફ, ધનથી ઋણ તરફ, ધનથી ઋણ તરફ. આ વિદ્યુત ક્ષેત્ર રચાણું. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને દર્શાવવું E. આ કોને કારણે રચાણું? તો કે ડિફ્યુઝનને કારણે, વિસરણને કારણે. એટલે ડિફ્યુઝનને કારણે જે વિદ્યુત ક્ષેત્ર રચાય એની દિશા આ તરફ હોય, E. અહીંયા લખવું વિસરણ. વિસરણને કારણે વિદ્યુત ક્ષેત્ર રચાણું.
જેમ જેમ વધારે અહીંથી n વિભાગમાંથી ઇલેક્ટ્રોન અહીં આવશે અને અહીંના હોલ સામે જશે, એમ અહીંના ધન વિદ્યુત ભારમાં વધારો થશે, એમ અહીંના ઋણ વિદ્યુત ભારમાં વધારો થશે. ધન વિદ્યુત ભાર ને ઋણ વિદ્યુત ભાર વધે એટલે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે અહીંથી અહીંયા તરફ n વિભાગથી p તરફ, એટલે કે વિસરણને કારણે જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એમાં પણ વધારો થશે. તો આ થઈ વિસરણની પ્રક્રિયા. એને પછી એને અનુલક્ષીને નેક્સ્ટ પ્રક્રિયા આવે છે ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે ચેપ્ટર નંબર 3માં આપણે વાત કરી હતી એ. તો અહીંયા આ જે વિસ્તાર રચાણો એ વિસ્તાર છે એ આટલો એપ્રોક્સિમેટલી રચાઈ જાય છે. હવે તો કે હવે ડ્રિફ્ટ થશે. ડ્રિફ્ટ થઈને શું થાય છે એ જોઈએ. ડ્રિફ્ટ એટલે શું? તો કે ચેપ્ટર નંબર 3માં આપણે એવું કહેતા કે કોઈ પણ ધાતુ કે સુવાહકને બાહ્ય બેટરી લગાડીએ ને એટલે બાહ્ય બેટરીની અસર હેઠળ ઇલેક્ટ્રોનને જવું પડે. બાહ્ય બેટરીની અસર હેઠળ ઇલેક્ટ્રોનને જવું પડે. તો ધરાહાર જે ગતિ કરાવવામાં આવે, ખેંચીને ગતિ કરાવવામાં આવે, એને ડ્રિફ્ટ કહેવાય. તો ડ્રિફ્ટ એટલે શું? તો કે જંક્શન, અહીંયા જંક્શન છે, એ જંક્શનને નામ અપાય ડેપ્લેશન વિસ્તાર. હવેથી એને શું નામ આપશું? જંક્શન છે એને ડેપ્લેશન વિસ્તાર. આટલો જે વિભાગ દર્શાવ્યો એ ડેપ્લેશન વિસ્તાર છે. એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર રચાણું છે. આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારને ગતિ કરાવશે. કઈ રીતે ગતિ કરાવશે? તો કે આ ધન ભારિત વિસ્તાર છે. ધન ભારિત વિસ્તાર ઇલેક્ટ્રોનને આકર્ષે. ધન ભારિત વિસ્તાર ઇલેક્ટ્રોનને આકર્ષે. આ ઋણ છે, ઋણ ભારિત વિસ્તાર છે એ કોને આકર્ષે? હોલને આકર્ષે. ખેંચે છે, આકર્ષણને કારણે ગતિ કરાવે છે. વિદ્યુત ક્ષેત્ર દ્વારા આકર્ષણ દ્વારા વિદ્યુતભાર વાહકને ગતિ કરાવે છે. તો આને લીધે જે વહન પ્રવાહ વહે છે એને કહેવાય વહન. હવે ધ્યાનથી જુઓ ને તો શું થાય? તો કે પી પ્રકાર છે ને એમાં મેજોરિટી હોલ છે. પી પ્રકાર છે એમાં મેજોરિટી હોલ છે. એટલે આને પરિણામે આ વિભાગનો પરિણામી વિદ્યુતભાર ધન છે અને આ વિભાગનો પરિણામી વિદ્યુતભાર ઋણ છે. આમ તો આપણે આખો વિસ્તાર લેવો જોઈએ. એટલે આખો વિસ્તાર દર્શાવવું તો આટલો. આ વિભાગ ધન છે અને આ વિભાગ ઋણ છે. તો એને કારણે ખરેખર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એટલે ઇલેક્ટ્રોનનું વહન આ જ તરફ થાય છે. તો ઈ વિદ્યુત ક્ષેત્ર રચાશે. કોનું? તો કે ડ્રિફ્ટને કારણે. આ વિદ્યુત ક્ષેત્રની આપણે રચના ન લઈ પણ ખાલી આના પરથી જ વાત કરીએ તો અહીં વિસરણ થાય છે એટલે અહીંયા ઋણ વિદ્યુત ભાર છે એ વધતો જાય છે, અહીં ધન વિદ્યુત ભારે વધતો જાય છે. આ જે છે કણો એ આને ઇલેક્ટ્રોનને આકર્ષીને અહીં લાવે છે અને આ જે ઋણ વિદ્યુત ભાર છે આમાંના હોલને આકર્ષીને અહીં લાવે છે. પણ થશે શું? તો કે આકર્ષણને કારણે હોલને અહીંયા લાવે છે અને ઇલેક્ટ્રોનને અહીંયા લાવે છે. સાથે સાથે અહીંના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વધતા જાય. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વધતા જશે. વધતા વધતા હવેની સ્થિતિ જો કેટલું ભેગું થાય? વિસરણ થાય તો વિસરણમાં કોને ક્યાં આવવું છે? તો કે ધ્યાનથી જુઓ ને તો વિસરણમાં n માંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. આ ઇલેક્ટ્રોનની ગતિ કોના મુજબ? તો કે વિસરણમાં. પછી ડ્રિફ્ટ થાય ત્યારે શું થાય? તો કે ઇલેક્ટ્રોનને આ વિભાગ આકર્ષે છે. ડ્રિફ્ટ થાય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ આ તરફ. એવું જ સેમ હોલ માટે કહી શકાય. વિસરણ થાય ત્યારે હોલ આ બાજુ જતા હોય અને ડ્રિફ્ટ થાય ત્યારે હોલ આ બાજુ આવે છે. હવે આ બે જોવો જી વિરુદ્ધ દિશામાં છે. વિસરણ અને ડ્રિફ્ટ બેયને કારણે વિરુદ્ધ દિશાની ગતિ છે અને જેમ જેમ પ્રક્રિયા ચાલશે ને એમ જંક્શનનો વિદ્યુતભાર વધતો જશે. જંક્શનનો ઋણ અને ધન વિદ્યુતભાર વધતો જશે એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે એ વધતું જશે.
હવે આ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે એટલે નેક્સ્ટ સ્થિતિ શું આવે એની વાત કરીએ. તો નેક્સ્ટ સ્થિતિમાં ધ્યાનથી જો, હવે હજુ અહીંયા ઋણ ભારિત ઇલેક્ટ્રોન આવતા જાય છે ને હજુ અહીંયા ધન ભારિત ઇલેક્ટ્રોન આવતા જાય છે. એટલે ઇલેક્ટ્રોન હજી આવ્યો, ક્રમશઃ ઇલેક્ટ્રોન આવશે, એવી જ રીતે ક્રમશઃ ધન વિદ્યુત ભારિત ત્યાં જશે. એટલે એને લીધે શું થયું તો કે ક્રમિક જોશો તો આ વિભાગ પોળો થઈ ગયો. ફરીથી કરું તો કે પહેલાં ક્યાં હતું તો કે પહેલાં છે એ અહીંયા હતું, પહેલાં એ અહીંયા રચાયેલું હતું, જંક્શનની રેન્જ બોર્ડર આટલી જ છે. હવે હજુ વધારે વિદ્યુત ભાર આવે છે, અહીંયા ઇલેક્ટ્રોન આવે છે, અહીંયા હોલ આવે છે, તો શું થાય છે તો કે જો ઇલેક્ટ્રોન અને હોલ આવતા જશે તો ક્રમશઃ આની પહોળાઈ શું થઈ વધી ગઈ. તો ક્રમશઃ આની પહોળાઈ વધે જ. ફરીથી જેવા ઇલેક્ટ્રોન અને હોલ આવવાના ચાલુ થશે એટલે ક્રમશઃ જો આની પહોળાઈ વધી એવી જ રીતે અહીંયા આવશે ત્યારે આની પહોળાઈ વધશે. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચાલ્યા રાખે તો જે પહોળાઈ હતી એમાં વધારો થાય અને ધીમે ધીમે એક પછી એક વિદ્યુત ભારો ગોઠવાતા જાય. તો આ રીતે કન્ટિન્યુઅસલી આ વિભાગ છે એ ચોખ્ખો ધન વિદ્યુત ભાર ધરાવે અને આ વિભાગ ચોખ્ખો ઋણ વિદ્યુત ભાર ધરાવે. એને કારણે જે વિસ્તરણ છે, ડિફ્યુઝન છે, એનું વિદ્યુત ક્ષેત્ર સતત મોટું થતું જાય. મોટું થતું જાય એટલે હવે નેક્સ્ટ સ્થિતિ આવશે એ સંતુલન સ્થિતિ આવશે. સંતુલન સ્થિતિમાં શું થશે તો કે આ છે ઇલેક્ટ્રોનને n વિભાગમાંથી અહીંયા આવું છે, આ ધીમે ધીમે વધતું જ ગયું, આ બે વચ્ચે શું થાય અપાકર્ષણ. અહીંથી તો ઓળંગીને આવી જશે પણ અહીંયા અપાકર્ષણ થશે. તો આ જે વિદ્યુત ભારો છે એનું મૂલ્ય વધે છે. શું થાય છે તો કે જંક્શન પર વિસ્તરણનું વિદ્યુત ક્ષેત્ર વધે છે. એ વધતા એવી સ્થિતિએ પહોંચશે કે એ વધે એટલે એટલું પ્રબળ અપાકર્ષણ બળ કરે છે ને કે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા નથી આવી શકતો અને હોલ ધન વિદ્યુત ભાર બે વચ્ચે અપાકર્ષણ થાય, હોલ ઓળંગીને અહીં નહીં જઈ શકતો. વિસ્તરણ ડિફ્યુઝનને કારણે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર એવું મળે કે ઇલેક્ટ્રોન n થી p અને હોલ p થી n જઈ શકે નહીં. એટલે હવેની સ્થિતિમાં એક સ્થિતિ એવી આવશે કે કોઈ પણ ઇલેક્ટ્રોન કે હોલ એકબીજા વિસ્તારમાં જશે નહીં. એકબીજા વિસ્તારમાં જશે ને અહીંથી ઇલેક્ટ્રોન ન થવાનો, અહીંથી હોલ ન થવાનો. એટલે આ જે સ્થિતિ છે એ સંતુલિત થઈ જાય, અચળ થઈ જાય. હવે વધારાની કોઈ આગળ પ્રક્રિયા થાય નહીં. આગળ પ્રક્રિયા ન થાય ને સંતુલન થઈ જાય એટલે વિસ્તરણ અને ડ્રિફ્ટ બે થઈને એવી સ્થિતિ આવે કે વિદ્યુત ભારનું વહન બંધ થઈ જાય. તો આ સ્થિતિએ આમની વચ્ચેનું જે અંતર છે એને કહેવાય ડેપ્લેશન બેરિયરની પહોળાઈ. અને પહોળાઈ માટેની સંજ્ઞા આપવામાં આવે છે W. એટલે હું જો અહીંયા દર્શાવું તો આના મુજબ આ વિભાગ છે આટલી વિસ્તાર, આ જે વિસ્તાર છે એની કહેવામાં આવે છે પહોળાઈ. પહોળાઈને ઇંગ્લિશમાં કહેવાય વિડ્થનો W. પછી તો કે આ વિસ્તાર છે એ સમતુલ્ય ધન વિદ્યુત ભાર રચે છે, આ વિસ્તાર છે એ સમતુલ્ય ઋણ. તો આટલા વિભાગનું જે ધન સ્થિતિમાન છે એ ઉદાહરણ તરીકે હું ગ્રાફ ઉપર દર્શાવું છું અને આ છે એ વોલ્ટેજનો ગ્રાફ છે. તો ધન સ્થિતિમાન છે અહીંયા કંઈક મૂલ્યનું છે. જેટલો ધન વિદ્યુત ભાર અહીંયા સર્જે એટલો જ ઋણ સર્જે, કારણ કે ડોપિંગ બેમાં સરખું જાળવી રાખવામાં આવે. તો અહીંયા માત્ર ઋણ વિદ્યુત ભાર છે આટલા વિસ્તારમાં, એને કારણે જે વોલ્ટેજ સર્જાય એને હું અહીંયા દર્શાવું છું, વીનું ઋણ મૂલ્ય. અને જો આ ગ્રાફ જોડી દેવામાં આવે અથવા વોલ્ટેજ માપો તો આ વિસ્તારમાં એક સરખો વોલ્ટેજ, આ બાજુ એક સરખો વોલ્ટેજ. અહીંયા ધનથી ઋણ તરફ જાય છે એટલે અહીંયા વોલ્ટેજ જોશો તો આ મુજબ આવે આ વોલ્ટેજ. અને અહીંયા આપણે જે વચ્ચે દર્શાવ્યું હતું એને હવે આપણે કાઢી નાખીએ એટલે માત્ર વોલ્ટેજનો ગ્રાફ દોરો હોય તો આ મુજબ થશે. એ જે મૂલ્ય છે કેટલું તો કે અહીંયા સુધીનું, એ મૂલ્યને કહેવાય V0. તો અહીંયા બે બાબતો આપણે નક્કી કરી
ડબલ્યુ અને V0. ડબલ્યુ એટલે શું? તો કે આ જે જંક્શન પાસેનો ડેપ્લેશન બેરિયરનો ભાગ છે, ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ખૂબ નાની હોય છે, મિલીમીટરથી માઇક્રોમીટરના રેન્જની એટલી બધી નાની હોય છે. પછી એમની વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને કહેવાય ડેપ્લેશન બેરિયર પોટેન્શિયલ. જે તે સ્ફટિક માટે, અર્ધવાહકો માટે આની કિંમત મોટે ભાગે નક્કી હોય છે. ઉદાહરણ તરીકે સિલિકોન છે તો આના માટે 0.7 વોલ્ટ જેટલી નક્કી છે. જર્મેનિયમ છે તો એના માટે 0.3 વોલ્ટ જેટલી એપ્રોક્સિમેટલી ફિક્સ હોય છે. તો આ રીતે પીએન જંક્શનની રચના થાય અને આ જંક્શનને બે છેડા આગળ જતા આપીશું એટલે જંક્શન ડાયોડ થઈ જાય. અહીંથી આપણે જો એક છેડો જોડી દઈએ, એક છેડો અહીં જોડી દઈએ અને એક છેડો અહીં જોડી દઈએ તો આ થઈ ગયું ડાયોડ. અને જોડવા માટે આપણે અહીંયા જે કાંઈ પણ ઉપર દ્રવ્ય વાપરીએ એ દ્રવ્ય છે એ ધાતુનું વાપરવાનું, કારણ કે એ તો માત્ર કોન્ટેક્ટ માટે ઉપયોગ થાય છે. એટલે આ જે છે એ ધાતુનું દ્રવ્ય. ઇલેક્ટ્રોડે કહેવાય, છેડાઈ કહેવાય. એમાં આ બાજુનો જે ભાગ છે ને એનોડના એથી દર્શાવશું અને આ બાજુનો ભાગ છે ને કેથોડના કેથી દર્શાવશું. ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થાય? તો કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવે. ઇલેક્ટ્રોનના વહનની દિશા એન થી પી, તો રૈવાજિક પ્રવાહની દિશા પી થી એન. એટલે આની જ્યારે સંજ્ઞા દર્શાવવામાં આવે ત્યારે સંજ્ઞા કંઈક આ રીતે દર્શાવાય છે. એક મોટો બધો એરો લેવામાં આવે છે. આ એરો ક્યાંથી ક્યાંની દિશાનું સૂચન કરે છે? તો કે એરો છે એ આપણને અહીંયા પી વિભાગ અને અહીંયા એન, પી થી એન તરફ, પી થી એન તરફ, એટલે આ છેડાને એનોડ કહેવામાં આવે ને આ છેડાને કેથોડ. એટલે જ્યારે આપણે ડાયોડ દર્શાવવું હોય ત્યારે આ પ્રકારની સંજ્ઞા હોય. એટલે આ જે રચ્યું પીએન જંક્શન કહેવાય, પણ એને જો પાછળ ધાતુ દ્વારા કોઈ ટર્મિનલ જોડી અને કોઈ પરિપથમાં વાપરવામાં આવે તો એને કહેવામાં આવે છે પીએન જંક્શન. તો આ થઈ પીએન જંક્શનની રચનાની વાત. થેન્ક યુ.